કે પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે. લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં, તડકાને કેમ કરી ઝાલ્યો ઝીલાય અહીં. પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે. આ શીર્ષક ગાન એ પ્રકૃતિને પ્રેમ કરનારા કોઈ પણ માણસનું હોઈ શકે છે. આ ગીત જેના અવાજમાં વિષાદનો આસવ વધુ આત્મીય લાગે છે એવા ભૂપિન્દરસિંહ આપની સમક્ષ રજૂ કરશે. रम्य छे पृथ्वी रम्य छे, 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 आँख धन्य छे, पृथ्वी रम्य छे, आँख धन्य छे, आँख धन्य छे, आँख धन्य छे, पृथ्वी रम्य छे, पृथ्वी रम्य छे, पृथ्वी रम्य छे, पृथ्वी रम्य छे. छम घास पर तड़को ढोलाए अहीं, तड़का ने कैमे करी झाल्यो झिलाए नहीं. लीला छम घास पर तड़को ढोलाए अहीं, तड़का ने कैमे करी झाल्यो झिलाए नहीं. भवन पुण्य छे जिंदगी
પૃથ્વી આરમ્ય છે, પૃથ્વી આરમ્ય છે. સાથે મેળ અમળતો રહ્યો ને અન્યના સંગાતમાં હું મને કળતો રહ્યો. માનવીના મેળા સાથે મેળ અમળતો રહ્યો ને અન્યના સંગાતમાં હું મને કળતો રહ્યો. આ બધું અનન્ય છે, આ બધું અનન્ય છે, આ બધું અનન્ય છે, આ બધું અનન્ય છે ને કંઈક તો અગમ્ય છે. આ બધું અનન્ય છે ને કંઈક તો અગમ્ય છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય 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 છે. પૃથ્વી આરમ્ય છે, પૃથ્વી આરમ્ય છે, પૃથ્વી આરમ્ય છે, પૃથ્વી આરમ્ય છે. આંખ આધન્ય છે, 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 આંખ આધન્ય છે. ધન્ય છે, 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 ધન્ય છે. નરેન્દ્રભાઈએ જ મનોગત પ્રસ્તાવનામાં એમ કહ્યું છે કે મારા પદને આ કવિતાના પદ વાંચતી વખતે ધ્યાનમાં ન લેશો તો આ કવિતા સુધી વધારે નજીક પહોંચી શકશો. કારણ કે આપણે ત્યાં બધા જ માણસોને અમુક પ્રકારના લેબલો મારીને જોડી દેવાનું જ આપણને કમ્ફર્ટેબલ થયું છે. પણ જ્યારે એક કવિ પાસે જઈએ છીએ, એક કવિની ચેતના જ્યારે આ શબ્દને કાગળ પર અવતારે છે ત્યારે આખી પૃથ્વીને બાથમાં ભરવાની વાત કરે છે. આજે ગાયન અને પઠન બંને સમાંતરે ચાલવાના છે અને આપણા કાનમાં માલવાના છે. નરેન્દ્રભાઈની કવિતા એ કોઈ લેબલ મારીને સ્થગિત કરી દેવાની કવિતા નથી. એમાં માણસાઈનું ભર્યું ભાદર્યું રો મટીરિયલ છે. એક બાજુ પ્રકૃતિ છે અને બીજી બાજુ માણસની સ્વભાવગત વિકૃતિ પણ છે. માણસ ધારે તો મુઠ્ઠીમાં આકાશને પકડીને પતંગિયું બનાવી ને હવામાં ખુલ્લું મૂકી શકે છે. તમારી ઈર્ષા કરનારા વધે તો સમજવું કે સફળ થવાના રસ્તા પર તમે આગળ વધી રહ્યા છો. પ્રારબ્ધ આપણે લખવાનું નથી હોતું, પણ એને મઠારવાનું આપણા હાથમાં તો હોય જ છે. પડકારનો સ્વીકાર એ જ સફળતાનો આવિષ્કાર. આવું જ એક કાવ્ય નિખાલસ નામનું તમારી સમક્ષ લઈને આવે છે, જેના અભિનયમાં નર્મદનું વીરત્વ છલકે છે. એવા ચિરાગ વોરાને વિનંતી કરીએ કે એ નરેન્દ્રભાઈનું નિખાલસ નામનું કાવ્ય આપની સમક્ષ પ્રસ્તુત કરે. ચિરાગ વોરા.